ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી એક દિવસીય કચ્છની મુલાકાતે છે. નેપાળના વડાપ્રધાન મંત્રીમંડળ સાથે હવાઈ માર્ગે ભુજ એરપોર્ટ પર પહોંચ્યા હતા. નેપાળના પીએમના સ્વાગત માટે મહામુહિમ રાજ્યપાલ પણ ભુજ એરપોર્ટ પર પહોંચ્યા. ભુજ એરપોર્ટ ખાતે ગીર સોમનાથ ધમાલ નૃત્ય રજૂ કરીને નેપાળના પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભુજ એરપોર્ટ ખાતે નેપાળના પીએમને કચ્છ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. નેપાળના વડાપ્રધાને ભારત અને નેપાળના સંબંધ વર્ષો જૂના ગણાવ્યા. સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીના ભારોભાર વખાણ કર્યા હતા. તેમની આ મુલાકાતથી ભારત અને નેપાળ વધુ મજબૂત બનશે તેવો આશાવાદ નેપાળના પીએમ વ્યક્ત કર્યો છે. अब मुझे लगता है जब आप लोग जैसे इंसान लोग यहाँ रहते हैं, कोई चीज का कमी नहीं होगा, विकास का कोई कमी नहीं होगा, आप लोग आगे बढ़ेंगे ही. मुझे लगता है गुजरात के लोगों को, भुज के लोगों को और कच्छ के लोगों को खुशी रहने का आदत है, सुखी रहने का आदत है. इसलिए खुशी रहने से, सुखी रहने से, तरक्की करने से आप लोगों को कोई रोक नहीं पाएगा. हमारे बहुत सारे शुभकामनाएं हैं. फिर एक बार मैं मेरे ओर से, मेरे बीवी और दूसरे हमारे साथी सब हैं, प्रधानमंत्री, परराष्ट्र मंत्री जी हैं, अर्थ मंत्री जी हैं, गृह मंत्री जी हैं और मेंबर ऑफ पार्लियामेंट्स हैं और बहुत सारे बिजनेस कम्युनिटी के लीडर्स भी हैं मेरे साथ. सबकी ओर से आप सभी लोगों को धन्यवाद देता हूं. मुझे जो स्वागत किया गया वो मेरे लिए ही नहीं, सारे नेपाल के जनताओं को आप लोगों ने किया. मुझे ऐसा लगता है मैं सारे नेपाली जनता की ओर से आप लोगों को धन्यवाद बोलता हूँ. थैंक यू वेरी मच. हाँ, कुछ साल पहले भूकंप गया था हमारे यहाँ लास्ट ईयर, कुछ साल, तो हम आप लोगों ने तो उसको पुनर्निर्माण किया. हम अभी पुनर्निर्माण का सिलसिला शुरू कर रहे हैं. इसलिए हम यहाँ सीखने आए हैं कि कैसे पुनर्निर्माण प्रभावकारी ढंग से किया गया है. ભુજ એરપોર્ટ પર નેપાળના પીએમનું રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા કચ્છી પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું. સાથે જ આ કાર્યક્રમમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય તેમજ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેપાળમાં આવેલ ભૂકંપ બાદ પુનઃવસન કામગીરી નિહાળવા કચ્છ પહોંચ્યા હતા. ભુજ એરપોર્ટ ખાતેના કાર્યક્રમ બાદ તેઓ રિજન્તા હોટેલ પહોંચ્યા હતા, જ્યાં સરકારી કર્મચારી તેમજ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ભૂકંપ બાદ પુનઃવસન કામગીરી પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ અંજાર તાલુકાના ભીમાસર ગામની મુલાકાત લીધી હતી. વર્ષ 2001માં કચ્છમાં આવેલ ભયાનક ભૂકંપમાં અંજાર તાલુકાનું ભીમાસર ગામ નષ્ટ થઈ ગયું હતું. નષ્ટ થયેલા ભીમાસર ગામને ઉભો કરવાની જવાબદારી સહારા ગ્રુપે લીધી અને સહારા ગ્રુપે આ ભીમાસર ગામને ફરી ઉભું કરવાની જવાબદારી લીધી અને ટૂંકા સમયગાળામાં જ ભીમાસર ગામ ફરી ઉભું કરી પુનઃવસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલે જ નેપાળના વડાપ્રધાનને પણ ભીમાસરની મુલાકાત લેવી પડી છે. સરકાર, પ્રજા બધા સાથે મળીને જે સફળતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, એટલે હું માનું છું કે વિશ્વ કક્ષાએ પણ કચ્છનો એક સફળતાનો સિક્કો લાગ્યો છે. આની અંદરથી પ્રેરણા લઈને નેપાળના પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે નેપાળમાં પણ અમે પુનઃવસનની કામગીરી આ પ્રમાણે કરીશું. એનો આપણને ખૂબ સંતોષ છે. ત્યારબાદ ભુજની મુન્દ્રા રિલોકેશન સાઇટની વિઝિટ કરી હતી. ભૂકંપ બાદ ભુજનો વિકાસ અને નિર્માણ થયેલ રિલોકેશન સાઇટની મુલાકાત લીધી હતી અને રિલોકેશન સાઇટનું નિર્માણ અને સિવિલ એન્જિનિયરિંગ વર્ક અંગે પણ નેપાળના વડાપ્રધાને માહિતીથી અવગત થયા હતા. તો ભુજની જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત પણ નેપાળના વડાપ્રધાન લેવાના હતા, પરંતુ કોઈ કારણોસર ભુજની જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત રદ કરી દેવામાં આવી હતી. પરેશ ગોર અને કલ્પેશ ગોર, માં આશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ. અંબિકા મોટર ગેરેજ, કંપની ટાઈપ વર્કશોપ. અમે કરશું આપની ગાડીની કેર, જેમાં કમ્પ્યુટર વ્હીલ એલાઇનમેન્ટ, કમ્પ્યુટર વ્હીલ બેલેન્સિંગ,
inject service machine and all kind of repairing, petrol and diesel કારના engine repairing તેમજ કાર સર્વિસિંગ કરી આપવામાં આવશે. તો આપની ગાડીને આજે જ લાવો અંબિકા મોટર ગેરેજમાં. અમારું સરનામું છે અંબિકા મોટર ગેરેજ, પ્રગતિ કોમ્પ્લેક્સની બાજુમાં, ભુજ ઓક્ટ્રોય, ભુજ માંડવી હાઈવે, માંડવી, કચ્છ. સંપર્ક ગૌતમ એમ ભગત 9825514647, હિતેશ એમ ભગત 9879704189. આજે વર્ષ 2016-17નું બજેટ પેશ કરવામાં આવ્યું છે. 85,557.78 કરોડથી વધારેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી સૌરભ પટેલે આજે રજૂ કરેલ બજેટની હાઇલાઇટ પર નજર કરીએ. આ બજેટમાં નર્મદાના કામો માટે માતબાર રકમની ફાળવણી કરાઈ છે. માયનોર નહેર માટે 848 કરોડ તથા કેબીસીના 3 પમ્પિંગ સ્ટેશન માટે 846 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. પાન મસાલાના વેરા દરમાં 10%નો વધારો, 15 લાખથી વધુ કાર પર 20% વેરો, પીવાના પાણીની સમસ્યા દૂર કરવા રૂપિયા 150 કરોડ, સુરત સ્માર્ટ સિટી માટે રૂપિયા 5 કરોડ, એસટીમાં 1600 નવી બસો આપશે, ખેડૂતોને સબસિડાઇઝ ભાવે વીજળી, પોલીસ માટે નવા વાહન લેવા માટે રૂપિયા 45 કરોડ, 1.5 લાખ નવા ગેસ કનેક્શન, 40 નવા સીએનજી સ્ટેશન, પોલીસ આધુનિકરણ માટે રૂપિયા 41 કરોડ, આઈટીને પ્રોત્સાહન આપવા રાજકોટ વડોદરામાં રૂપિયા 20 કરોડની ફાળવણી, શહેરી વિકાસ માટે રૂપિયા 1256.88 કરોડ, સ્વચ્છતા મિશન માટે રૂપિયા 200 કરોડ, શહેરી વિકાસ માટે રૂપિયા 1025 કરોડ. રાજ્યમાં કુલ નવા 6 ફ્લાયઓવર બનશે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના રૂપિયા 1000 કરોડ, આરોગ્ય માટે રૂપિયા 8212.5 કરોડ. એક વર્ષમાં 66,000 સરકારી નોકરીની જગ્યા ભરાશે. રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, અમદાવાદમાં ફ્લાયઓવર. મધ્યાહન ભોજન યોજનામાં 15 લાખ બાળકોનો સમાવેશ. મહિલા બાળ વિકાસ માટે 2615.45 કરોડ. જળ સ્ત્રોત અને કલ્પસર યોજના માટે 5244 કરોડ. પરિવહન માટે 796 કરોડ. રસ્તા અને પુલો માટે 1168 કરોડ. ભાવનગર, વડોદરામાં જેલોને શહેરની બહાર લઈ જવાશે. રાજ્યના 300 ગામોને સ્માર્ટ વિલેજ યોજનામાં સમાવેશ. માનસિક રોગથી પીડિત મહિલાઓ માટે સૌરાષ્ટ્રમાં નવી સંસ્થા શરૂ કરાશે. નિરાધાર બાળકો માટે બાલ ગોકુલમ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. શ્રી અખિલ કચ્છી રાજગોર સમાજ પ્રેરિત શ્રી બાગ રાજગોર સમાજ દ્વારા આયોજિત 35મો સમૂહ લગ્ન તથા યજ્ઞોપવેત સમારોહ, માંગલિક પ્રસંગો, દાંડિયા રાસ તારીખ 27/2/2016 શનિવાર રાત્રે 9 થી 12 કલાકે. તારીખ 28/2/2016 શુભ દિને યજ્ઞોપવેત સવારે 9 કલાકે, લગ્નોત્સવ સવારે 10 કલાકે, સમૂહ મહાપ્રસાદ બપોરે 11 કલાકે, સત્કાર સમારોહ બપોરે 3 કલાકથી. મહાપ્રસાદના દાતાશ્રી સ્વર્ગસ્થ મોતા વિરજીભાઈ શંકરજી નથુઆરા પરિવાર બાગ. સમારોહના અધ્યક્ષશ્રી, મહેમાનશ્રીઓ તેમજ અતિથિ વિશેષશ્રીઓ શુભ લગ્ન સ્થળ શ્રી બાગ રાજગોર સમાજવાડી, શ્રી વાલકેશ્વર મહાદેવ મંદિર પટાંગણ, ગામ બાગ. ભુજની નજીક આવેલ માધાપર જુનાવાસની રોડ લાઇટની બાકી રકમ માટે વીજ જોડાણ કાપવા વીજ વિભાગે કાર્યવાહી કરી. પંચાયતે 2 દિવસની મુદ્દત માંગી. લોકોની સુખાકારી, લાઇટ, પાણી, ગટર, સફાઈ વગેરેની સુચારુ વ્યવસ્થા ગોઠવવાનું તથા ચલાવવાનું કામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરે છે. લગભગ મોટાભાગે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરે વીજ બિલ ભરવાનું મહત્વનું કામ કરતી નથી. તેથી વીજ વિભાગ જોડાણ કાપવાની વાતો કરે છે. જુનાવાસ ગ્રામ પંચાયત માધાપરના અનેક વીજ જોડાણની કુલ રકમ લગભગ 6,77,000ની રકમ બાકી છે. સમગ્ર બાબતે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર જેડી ખાંગુડાએ જણાવ્યું કે વર્તુળ કચેરીના માર્ગદર્શન હેઠળ આજનો માધાપર અને કુકમા સબ ડિવિઝનમાં બાકી લેણદાર ગ્રાહકોના ડિસ્કનેક્શન માટેની કુલ 18 ગેંગ આપવામાં આવી છે. એમાં 517 ગ્રાહકોના ડિસ્કનેક્શન કરવાનો ઓર્ડર આપેલો અને એની કુલ રકમ થાય છે 66.57 લાખ. અને તેમાં
માધાપર જુનાવાસનું રોડ લાઇટનું બિલ 2 ગ્રાહકના બાકી છે 4.68 એને પણ સમાવેશ કરવામાં આવેલ છે. સાહેબ, એ કનેક્શન કાપવામાં આવ્યું છે કે હવે કાપવામાં આવશે? એ અત્યારે મારે નોંધ ઉપર નથી, ઓલરેડી ઓર્ડર કાઢી આપવામાં આવેલ છે. હવે તમે ડિસ્કનેક્શન ઓર્ડર ઓલરેડી કાઢી? હા, એ કાઢવામાં આવેલું છે. અને માધાપર જુનાવાસની ઓફિસનું બાકી લેણું હતું એનું આશરે કંઈ 25,000 જેવા હતા, એનું પેમેન્ટ આજરોજ થઈ ગયું છે. પછી સાહેબ, હવે આ ઝુંબેશ ક્યાં સુધી ચાલુ રાખવા? કારણ કે ખૂબ જ પૈસા બાકી છે એવા અહેવાલો બહાર આવ્યા હતા અને એરિયસ ઘણું ચડી ગયું છે, તો બીજી કડક બની રહી છે, તો શું મેસેજ દેવા છે? આમ કે માર્ચના એન્ડ સુધી આ ઝુંબેશ સતત ચાલુ જ રહેશે. અલગ અલગ વર્તુળ કચેરીના માર્ગદર્શન હેઠળ દરેક સબ ડિવિઝનમાં અલગ અલગ સબ ડિવિઝનમાં એનું ડિસ્કનેક્શન માટેનું આયોજન કરવામાં આવેલ છે. બાકી લેણું હોય તો તાત્કાલિક ભરી દેવું અને પોતે ડિસ્કનેક્શનમાંથી અને બીજી જાહેર પબ્લિકને અગવડતા ઊભી ન થાય એ પ્રમાણેના કોઈ કાર્યવાહી ન થાય એમાંથી બચી શકાય, જેથી કરીને ગ્રામ પંચાયતને પણ આના અંગે વિશેષ ધ્યાન દોરવામાં અત્રેથી જાણ કરવામાં આવે છે. એ રીતે માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત હસ્તકની રોડ લાઇટ કાપવાનો પ્રશ્ન આવ્યો અને ગ્રામ પંચાયતે 2 દિવસની મુદત માંગતા અંધારપટ સર્જાતા રહી ગયો. એ વાત પણ ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 માસમાં 42 લાખની રકમ સિમેન્ટ રોડમાં વપરાય છે, પણ લાઇટ બિલો ભરાયા જ નથી. સ્ટોરી બાય કેવલભાઈ રાજગોર તથા નવીનભાઈ મહેતા, માસાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ. હોટેલ હોલિડે રેસિડેન્સી પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરતા બંદરીય શહેર માંડવીમાં આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક સ્વાદપ્રિય જનતા માટે હવે પ્રસ્તુત છે હોટેલ હોલિડે રેસિડેન્સી. માંડવી શહેરમાં હવે ગાર્ડન પાર્ટી પ્લોટ માટે બીજે જવાની જરૂર નથી. રૂમ સર્વિસમાં પણ આપનું સ્વાગત કરે છે હોટેલ હોલિડે રેસિડેન્સી. એસી રૂમ, નોન એસી રૂમ, વીઆઈપી રૂમ અને લક્ઝરિયસ રૂમમાં સંતોષકારક સર્વિસ એટલે હોટેલ હોલિડે રેસિડેન્સી. હોટેલ હોલિડે રેસિડેન્સીમાં આપ માણી શકશો ગાર્ડન પાર્ટી પ્લોટની મજા. તમારા શુભ પ્રસંગોમાં પાર્ટી ઓર્ડર પર ખાસ ધ્યાન આપવામાં આવશે. ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન તથા તમામ વેરાયટી માટે હોટેલ હોલિડે રેસિડેન્સી. સ્થળ હાજી હસન હોસ્પિટલ પાસે, મોટા સલાયા, માંડવી, કચ્છ. 02834224399 તેમજ 224400. કચ્છમાં સ્વાઇન ફ્લૂના 15 દિવસમાં 5 સ્વાઇન ફ્લૂના કેસ બહાર આવ્યા છે, જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું છે. આજે પરીક્ષણ માટે મોકલાવેલા 6 રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો. સોમવારે રાપરના ત્રંબો ગામની 7 માસની બાળાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે આજે સ્વાઇન ફ્લૂના 6 શંકાસ્પદ લક્ષણો જણાતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ પરીક્ષણમાં મોકલવામાં આવેલ તમામ રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. માંડવી તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં પણ સમિતિના પ્રમુખ બીજેપીના સદસ્યો નિમાયા. કોંગ્રેસના હાથમાંથી લાગે છે કે તાલુકા પંચાયત સરકી ગઈ. માંડવી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલ કોંગ્રેસ પ્રેરિત 2 સદસ્યોએ બળવો કરતા હવે કારોબારી ચેરમેન બીજેપીના સદસ્ય નિમાયા છે. સમગ્ર બાબતે માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દશરથસિંહ જાડેજાએ જણાવ્યું કે માંડવી તાલુકા પંચાયતમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. વિજય સમયે કોંગ્રેસે ખૂબ ખુશાલી મનાવી હતી અને ખુશાલી મનાવી ઘણા સમય પછી કોંગ્રેસે એ તાલુકા પંચાયત કબજે કરી હતી. પરંતુ ત્યારબાદ એવી બધી ઘટનાઓ બની કે હવે એ તાલુકા પંચાયત કોંગ્રેસમાંથી નીકળી ગઈ છે અને બીજેપીના ખોળામાં પડી છે. તો ખરેખર એવું શા માટે થયું? તો આપણી સમક્ષ માંડવી તાલુકાના કોંગ્રેસના પ્રમુખ શ્રી હાજર છે, તો તેમની સમક્ષ વાત. પક્ષ પગલાં લેવામાં નબળો નીકળ્યો જ નથી. એ લોકોએ જે તે સમયે 22-1ની મિટિંગમાં જે ભૂલ કરી હતી એ ભૂલ એ લોકોએ લેખિતમાં એક સભ્યે એકે મૌખિકમાં સ્વીકારી છે, એનો આ પુરાવો છે. અને એણે એવું કીધેલું કે ભાઈ જે તે સમયે અમારી ભૂલ થઈ છે, અમે પક્ષ સાથે છીએ અને અમે મતદારોનો દ્રોહ કરવા માંગતા નથી. એટલે એ જે માફીની રૂએ એમણે જે સ્વીકાર્યું હતું એટલે અમે એને એક મોકો આપ્યો અને એની જે ફાઇલ છે એ તો સબમિટ કરાવવામાં આવી હતી, પણ એમણે આ વખતે પણ અમે વ્હીપ આપ્યો છે એમને અને વ્હીપનો આ વખતે પણ એમણે અનાદર કર્યો છે. એટલે આ લોકોએ મતદારોનો દ્રોહ કર્યો છે અને જે ભાજપ છે એને કાયમ જે સત્તામાં બેસવાના જે હરખ છે અને એના જે માટે હવાતિયા મારે છે. એટલે માનનીય રાજ્યમંત્રીના વિસ્તારમાં જે કોંગ્રેસ વિજય થયો આખા કચ્છની અંદર
અને એને એ સહન નથી કરી શક્યા પબ્લિકનો જે ઓલું છે એને. એટલે આજે પણ કોંગ્રેસના મતદારો કોંગ્રેસ તરફી છે અને આવનારા સમયમાં આ લોકો સસ્પેન્ડ થશે અને સસ્પેન્ડ થયા પછીની જે ચૂંટણી આવશે એમાં પણ કોંગ્રેસ વિજય થઈ બતાવશે એમને. એટલે અમારી પંચાયતની અંદર આજે પણ પ્રમુખ ઉપપ્રમુખ અમારા છે. કારોબારી સમિતિની અંદર 2 સભ્યોએ જે દ્રોહ કર્યો છે ન્યાય સમિતિ માટે, એના માટે કોંગ્રેસ પક્ષ એના ઉપર પગલાં લેશે અને એને સસ્પેન્ડ સુધી લઈ જશે. અમારે નબળા પડવાનો કોઈ પ્રશ્ન નહોતો. અમે તો સતત એમને સાથે રાખ્યા છે, અમારા સંપર્કમાં એમને રાખ્યા છે. પણ જે તે વ્યક્તિઓનો સ્વભાવ જ એવો હોય કે કાં તો વેચાવું અથવા તો દ્રોહ જ કરવો. આવામાં ક્યાંક અમારી એવી ભૂલ થઈ હોય કોઈ અગ્રણીઓના કહેવાથી, જેને અમે ટિકિટો આપી છે, અને એ અગ્રણીનો પણ આમાં બીજો દોષ નથી, પણ વ્યક્તિ પોતે જ ખુદ દોષિત છે કે જેણે આટલી પ્રજાએ મતદાન કરવા છતાંય એ પ્રજાનો વિદ્રોહ કર્યો છે એમણે. ભારતીય જનતા પાર્ટીએ માંડવી તાલુકા પંચાયતની અંદર કોઈ પણ સભ્યોને તોડ્યા નથી. કોંગ્રેસની અંદરોઅંદરની લડાઈ કોંગ્રેસ ખતમ થઈ ચૂકી છે. કોંગ્રેસના નેતાઓ અંદર ઝઘડી રહ્યા છે. જે 2 લોકો અમારી સાથે આવ્યા છે, અમારી વિચારધારા જોડે સામેથી અમારી પાસે આવ્યા છે કે કોંગ્રેસમાં અમે ઊભીને મોટામાં મોટી ભૂલ કરી છે, કોંગ્રેસ સાથે રહેવામાં અમને કોઈ ફાયદો નથી. એટલે જે લોકો આવ્યા છે એ અમારી પાસે સામેથી આવ્યા છે. માંડવી તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની છે. એ રીતે લોકોએ કોંગ્રેસને જીતાડી પણ બીજેપી શાસન કરે છે. હોટલ કલશ એસી રેસ્ટોરન્ટ રમણીય અને પ્રવાસન ક્ષેત્રમાં નંબર 1 માંડવી શહેરમાં આપની તમામ સુવિધાઓનો ખ્યાલ રાખતી એક ભવ્ય હોટલ એટલે હોટલ કલશ. અમારી સુવિધાઓ ફેમિલી સ્પેશિયલ એસી, નોન એસી રૂમ્સ, એસી રેસ્ટોરન્ટ જેમાં ચાઇનીઝ પંજાબીની અવનવી વેરાયટીઓ, 24 કલાક ઠંડુ અને ગરમ પાણી, 24 કલાક રૂમ સર્વિસ, લોન્ડ્રી સુવિધા, ડોક્ટર સુવિધા, ગાઈડ સુવિધા તેમજ કોન્ફરન્સ હોલની સુવિધા. વિજય વિલાસ, શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, પૌંતેજીનાલય જેવા જોવાલાયક સ્થળની નજીક. સરનામું હોટલ કલશ, મસ્કા ઓક્ટ્રોય સામે, માંડવી, કચ્છ. ઈમેલ hotelkalashmanvi@gmail.com. મોબાઈલ નંબર 09730300025. હોટલ કલશ એસી રેસ્ટોરન્ટ. ભુજની રાજપૂત કન્યા છાત્રાલય ખાતે ક્ષત્રિય અગ્રણીના પુત્રએ લગ્ન પ્રસંગે આવેલી રકમનું સારા કામમાં ઉપયોગ કર્યો. પરાક્રમસિંહ જાડેજાના સુપુત્ર મયદીપસિંહ જાડેજાના લગ્ન પ્રસંગે આવેલી રકમમાં 50,000 રૂપિયા કન્યા છાત્રાલય વિધવા સહાય અને વિકલાંગો માટે આપ્યા હતા. લગ્ન પ્રસંગે આવેલી રકમનો સદુપયોગ કરવામાં આવ્યો છે. જે કાર્ય દરેક લોકો કરે તો સોનામાં સુગંધ ભળે તેમ છે. ક્ષત્રિય અગ્રણીના પુત્ર આ કાર્યને સમાજે તેમજ વિવિધ સંસ્થાઓએ વધાવી લીધું છે. રાજપૂત ક્ષત્રિય ક્યારેય પણ કોમવાદી હોતો નથી. એ બધા સમાજોને સાથે લઈને ચાલવાવાળો સમાજ છે. એ આજે ભાઈ શ્રી પરાક્રમસિંહભાઈએ ચરિત્ર કર્યું છે. આજે એમની સાથે આજે અમારા સંસ્થામાં જુદી જુદી સંસ્થાના ભાઈઓ પધાર્યા છે. ભૂતનાથ સંસ્થાના પણ આવ્યા છે, ડાયાલિસ સંસ્થા ચલાવે છે, અંધપગની સંસ્થાઓ ચલાવે છે, માનવ જ્યોતની સંસ્થા ચલાવે છે. આમ જુદી જુદી સંસ્થા ચલાવનારા જે ભાઈઓ જે છે એ આજે અહીં આવ્યા છે. એમને પણ પરાક્રમસિંહે એમના દીકરાના લગ્ન પ્રસંગે જે કંઈ ચાંદલો આવ્યો હતો એ ચાંદલાની રકમમાંથી એમણે મોટી રકમમાં બધાને જુદી જુદી સંસ્થાઓને દાન આપ્યું છે. અગાઉ પણ મયદીપસિંહના સંબંધ વખતે સગપણ વખતે પણ એમણે આ સંસ્થાઓને દાન આપ્યું હતો. એક બહુ સારો ચીલો, સારી પ્રથા પાડી છે. અત્યારે પણ જે ગેટ ઉપર જે ચબૂતરો જોઈ રહ્યા છે પક્ષીઓ એમાં પણ પરાક્રમસિંહભાઈનું મતદાન છે. એ હંમેશા આ રીતે એક માતાજી એમને વધારે શક્તિ આપે એવી આ તકે હું પ્રાર્થના કરું છું. અને આ પરાક્રમસિંહભાઈએ જે ચીલો પાડ્યો છે એમાંથી બીજા દાનવીરો, દાતાઓ, સુખી પરિવારો એમાંથી પ્રેરણા લે એ જ મય છે. કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા સંચાલિત કન્યા છાત્રાલય છે એની અંદર વિશેષ દાન ઉપરાંત ખારી નદી જે છે ભૂતનાથ સેવા સંસ્થામાં પણ આજે વિશેષ દાન કરવામાં આવ્યું છે. ઉપરાંત ડાયાલિસિસના દર્દીઓ માટે પણ આજે વિશેષ દાન કરવામાં આવ્યું છે. અને એક ગરીબ પરિવારને પણ આજે અત્રેથી મદદ કરવામાં આવી છે. મને બહુ હર્ષની લાગણી છે કે મારો પરિવાર એ દુઃખીજનોને ઉપરાંત વિવિધ સંસ્થાઓને કામ આવે છે. એ બદલ મને ઘણો ગર્વ અનુભવ છે. આશરે 1,51,000 જેટલી આજે રકમ બધી દાન કરવામાં આવી છે. છાત્રાલયની કન્યાઓને પણ શુભેચ્છા આપવામાં આવી. હા, કન્યા છાત્રાલયની જેટલી પણ 50 થી 53 દીકરીઓ છે બધાને શુભેચ્છા પાઠવવામાં આવી છે. અને 10મા ધોરણ અને 12મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓને આજે વિશેષ રીતના સન્માન આપી અને સારા માર્ક્સ મેળવે, સારી ટકાવારી મેળવે એ બદલ વડીલોના પણ આશીર્વાદ એ લોકોને મળ્યા છે.
આઈટીસીટી લર્નિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ તમારા ભવિષ્યમાં ટેકનોલોજી સાથે હરણફાળ સાથે આગળ વધવા માટે જોડાઓ અમારી સાથે. અમે છીએ આતુર આપના ભવિષ્યને સજાવવા માટે. અમે આપના માટે લાવ્યા છીએ કોમ્પ્યુટર કોર્સ જેમ કે સોફ્ટવેર, હાર્ડવેર, નેટવર્કિંગ, DCA, PGDCA બેઝિક, એકાઉન્ટિંગ પેકેજ, ટેલી, DTP, ડિજિટલ ગ્રાફિક્સ, ડિઝાઇનિંગ ઇન 2D, 3D ગ્રાફિક્સ એનિમેશન, વેબ ટેકનોલોજી અને ફેશન ડિઝાઇનિંગ તેમજ બાળકોના ફિક્સ કોર્સ તો ખરા જ. અમે આ ઇન્સ્ટિટ્યૂટ ખાસ બેટી બચાવો બેટી પઢાઓના ઉદ્દેશ્યથી ચલાવતા હોઈ કન્યાઓ માટે ફીમાં ખાસ છૂટ આપવામાં આવી છે. એમાં આવતા કોર્સીસ જેમ કે સર્ટિફિકેટ કોર્સ ઇન ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ જેની ફી 1600 રૂપિયા અને કન્યાઓ માટે માત્ર 1000 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન માઇક્રોસોફ્ટ ઓફિસ જેની ફી 800 અને કન્યાઓ માટે માત્ર 500 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન અકાઉન્ટિંગ જેની ફી 800 અને કન્યાઓ માટે માત્ર 500 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન ડેસ્કટોપ પબ્લિશિંગ જેની ફી 800 અને કન્યાઓ માટે માત્ર 500 રૂપિયા છે. ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન જેની ફી 4000 અને કન્યાઓ માટે માત્ર 2500 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન એડર ડિઝાઇનિંગ જેની ફી 1600 અને કન્યાઓ માટે માત્ર 1000 રૂપિયા છે. તેમજ આ બધા જ કોર્સ માટે સ્ટુડન્ટને બેગ, બુક્સ અને સ્ટડી મટીરિયલ્સ ફ્રી આપવામાં આવશે. એકદમ વ્યાજબી ફી અને ISO સર્ટિફાઈડ ક્લાસીસમાં જોડાવા માટે આજે જ આઈટીસીટીની મુલાકાત લો. સરનામું આઈટીસીટી કોમ્પ્યુટર એજ્યુકેશન 97/3 દ્રષ્ટિ પ્લાઝા, પહેલા માળે, રાજકોટ કન્યા છાત્રાલય સામે, મસ્કા, તાલુકો માંડવી. સંપર્ક નયન લાખાણી 9879679080. માંડવી તાલુકાના કોંજાચોરા ગામ પાસે આવેલ વિજયસાગર ડેમમાં માત્ર 2 થી 3 ફૂટ જ પાણી છે. પણ આ પાણી હાલે વિવાદમાં સપડાયું છે અને પાણી છોડવું કે ન છોડવું તે પણ વિવાદનો પ્રશ્ન ઉભો થયો છે. વિજયસાગર ડેમ કચ્છના તત્કાલીન મહારાજાએ બનાવ્યો છે. ત્યારથી અત્યાર સુધી તેમાં જમા થયેલ કાદવનો ઉકેલ આવ્યો નથી. 4 ફૂટથી વધુ કાદવ કાંપ જમા થતા પાણી ઓછું ભરાય છે. જળ સંગ્રહની વાતો કરતી સરકાર કે સંસ્થાએ વિજયસાગર ડેમમાંથી 4 ફૂટ જામેલ માટી બહાર કાઢવા આયોજન કરવું જોઈએ. માત્ર 2 થી 3 ફૂટ જ પાણી છે. આ પાણી સંગ્રહની જરૂરત છે જેથી પશુ પક્ષી, જળચરો, ઢોર ઢાંખર વગેરેને પીવા માટે જળવાઈ રહે. પણ રાજકીય દબાણોની વાત બહાર આવી છે. આજે એક પ્રતિનિધિ મંડળ સિંચાઈ ખાતાને મળવા આવ્યું. આ પ્રશ્ને સરપંચે જણાવ્યું કે અત્યારે પ્રશ્ન છે કે મારા જે જીવજંતુ ગામમાં જે પાણી ચોપા પીએ છે, ડેમમાં પાણી નથી, કાદવ ભરાઈ ગયો છે, પાણી 3 ફૂટ છે અને એ લોકો ખોલવા માટે બીજા ખેડૂત ખોલવાની કોશિશ કરે છે. મેં અટકાવ્યો છે ચોપા માટે પાણી રાખો. અને એ મારો પ્રસંગ છે કે ડેમ ન ખોલે તો કંઈક જીવ જંતુ હજારો એમાં પસકીઓ પીએ છે, ચોપા પીએ છે, મગર છે, માછલીઓ છે, એને બચાવવા માટે મારો પ્રસંગ છે કે ખરેખર સરકાર સરી આ પગલું ન ભરે, ખોલે. મારી રજૂઆત જે અમે અઠવાડિયેથી એના પાછળ રજૂઆત છે, ડેમ ખોલવાની એ કોશિશ કરે છે ને અમે અટકાવીએ છીએ. ખરેખર સરકાર ન ખોલે તો ચોપા પક્ષી બધી બચી જાય એવું છે. હવે તમે શું કાર્યવાહી કરશો? અમારી કાર્યવાહી થાય ને અમારા માટે એ લખાણ આપે કે કઈ આધારે અમે ખોલીએ. તો આ પછી જે 3 જળ સિંચાઈ છે અમારી ગામ સભા કુવા છે એના માટે પાણી ક્યાંથી પછી આપો? એટલે ઈ જો ન ખોલે તો આ બધે બચી શકે, ન પાણી મળે એમ શક્યતા નથી. આ અંગે સિંચાઈ સમિતિના પ્રમુખે જણાવ્યું કે પ્રોબ્લેમ એવો છે કે અમારા ગામ જનો અમારી જે ખેડૂત સમિતિ છે એને કોઈને પણ પાણી જોતું નથી અને સિંચાઈની જે જવાબદારી હતી એ પાણી પૂરા કરવામાં આવ્યા છે. તે સિવાય કોઈક ખેડૂત પાછળથી વાવેતર કર્યો હોય એના માટે આ વિરુદ્ધનો વંટોળ ઉભો થયો. એટલે ગ્રામજનો અને ગ્રામ લોકો, આજુબાજુના ખેડૂતો એ એમ કહે છે કે આટલું પાણી અનામત જો રહે તો 8-10 ગામના વોટર સપ્લાયઓ છે, પક્ષી છે, ગાયો છે, એ બધું વ્યવસ્થિત રીતે બચી શકે, જીવચળ પ્રાણી છે એ બધા બચી શકે, એ માટે ગામનો પ્રયત્ન છે. હવે શું કરશો આગળ કાર્યવાહી? આગળ જો આ કોઈ સત્તા પક્ષ દબાણ કરીને ખોલાવવાની કોશિશ કરે છે એ માટે અમે બધા ગાંધીજી માર્ગ ઉપર જવાની તૈયારી છે. થોડા સમયથી વિજયસાગર ડેમમાં પાણી ખેંચવાની અને નહીં ખેંચવા માટેના 2 પક્ષોને સમસ્યાઓ ઊભી થઈ છે. સ્થાનિક લોકો એમ કહે છે કે 3 ફૂટ પાણી છે અને 3 ફૂટ જો પાણી અત્યારે ઉલેચાઈ જશે તો જળચર અને પક્ષીઓને પણ મુશ્કેલી થશે, ઢોર ઢાંખરને મુશ્કેલી થશે અને આવનારા ઉનાળા સુધી ઘણા બધા નવા પ્રોબ્લેમો ઊભા થશે. ત્યારે સમગ્ર બાબત
પાણી છોડવું કે પાણી ન છોડવું તેમાં સમગ્ર બાબતે રાજકારણ વચ્ચે આવી રહ્યું છે. એક પક્ષ એવું ઈચ્છે છે કે અમને પાણી મળવું જોઈએ અને એને રાજકારણીઓનો સપોર્ટ છે, જ્યારે બીજો પક્ષ એમ કહે છે, ગામના સરપંચ અને પાણી સમિતિના ચેરમેન એમ કહે છે કે હવે પાણી જો ઉલેચવામાં આવશે તો અનેક પશુ પક્ષીઓને ભવિષ્યમાં મુશ્કેલી થશે. તો સમગ્ર બાબતે આજે કોરજાજોરાનું એક પ્રતિનિધિ મંડળ સિંચાઈ ખાતાને મળવા આવ્યું છે અને પાણી નહીં છોડવા માટે પોતે આગ્રહ કરવાના છે તેવું તેમના આગેવાનોએ જણાવ્યું હતું. કેમેરામેન કલ્પેશ ગોર સાથે નવીન મહેતા, આશાપુરા ન્યૂઝ, ભુજ. કિરણ ક્લિનિક. વજન ઘટાડો, વધારો. ના કોઈ દવા, ના કોઈ આડઅસર, ના કોઈ કસરત. બાળકોનો વિકાસ, ત્વચાનો વિકાસ. ભારતમાં પ્રથમ વખત ગેરંટી સાથે વજન ઘટાડો અથવા 100% મની બેક ગેરંટી. વ્યસન મુક્તિ તથા હઠેલા રોગોનું ઉપચાર કેન્દ્ર. દરેક પ્રકારના ચામડીના રોગો તથા ઓપરેશન વગર સાંધાના દુખાવાથી રાહત મેળવો. હરસ મસા તથા બગંદરની તકલીફ, ગેસ, એસિડિટી, અપચો તથા પેટના રોગો. કહ્યા વગર દારૂ છોડાવવા માટેની વિશિષ્ટ દવા. થાઇરોઇડ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ કંટ્રોલ માટેની વિશિષ્ટ સારવાર. બાળકોને વારંવાર થતા શરદી, ઉધરસ તથા તાવ માટેની વિશિષ્ટ દવા. ડોક્ટર સાહેબ દર મહિનાના પહેલા તથા ત્રીજા રવિવારે ગાંધીધામમાં મળશે. ઘરે વિઝિટ માટે સંપર્ક કરો ડોક્ટર જય કે મહેતા. મોબાઈલ નંબર 9033626491. કિરણ ક્લિનિક, ભાટિયા હોસ્પિટલ, ખૂની ચકલા, માંડવી, કચ્છ. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. દાગીનાની લૂંટ કેસમાં જામીન નામંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ બનાવ ડિસેમ્બર માસમાં બનવા પામ્યો હતો. ભુજ તાલુકાના તુગા ખાતે રહેતી જનતબાઈ સમાના પતિ તારીખ 3/12 બપોરે જતા હતા ત્યારે ગામની ઉત્તરાદે હાસમ સમાએ ગાળો આપીને છરીથી હુમલો કર્યો હતો તેમજ જનતબાઈના હાથમાં પહેરેલ દાગીના લૂંટી લીધા હતા. આ બનાવમાં 4/2 ફરિયાદો નોંધાવી હતી. આરોપીએ રેગ્યુલર જામીન પર છૂટવા માટે જામીન અરજી કરી હતી, જે અરજી ભુજના ત્રીજા અધિક સેશન્સ જજ ડીજે છાંટબારે નામંજૂર કર્યા હતા. આ કેસમાં સરકાર તરફે સુરેશભાઈ મેશ્વરી હાજર રહ્યા હતા. ગાંધીધામ આદિપુરને જોડતા ટાગોર રોડ પર સર્કલ પાસે રૂપિયાની ઉઘરાણી કરીને એક શખ્સે યુવાન ઉપર છરીથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની પૂનમ સોસાયટીમાં રહેતા ભરત બાબુભાઈ આહિર ઉંમર વર્ષ 25 સાહેદ અને આરોપી મહેન્દ્રસિંહ ભૂપાલસિંહ પરમાર વચ્ચેના ઝઘડામાં પડતા છરી લાગી હતી. સાહેદે આરોપી મહેન્દ્રસિંહ પરમાર પાસેથી બાકી નીકળતા રૂપિયા માંગતા મારામારી થઈ હતી. તેમ ભરતભાઈ આહિરને ઈજા પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ મહાવીરસિંહ જાડેજાએ હાથ ધરી છે. માંડવી નગરપાલિકા જાહેર ચેતવણી. માંડવી શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકારણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. ગાંધીધામના 7B વિસ્તારમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવીને રૂપિયા 29,700ની ચોરી કરીને લઈ ગયા હતા. તો જંગીમાંથી એલસીબીએ 1,420 લીટર કેમિકલ ચોરીમાં એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના 7B પ્લોટ નંબર 26 મકાન નંબર 1માં રહેતા ગગનદીપ મોહિન્દરસિંહના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરના નકુચા તોડીને અંદરથી આઈપેડ, કેમેરો, ઘડિયાળ, ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ, ગિફ્ટ આર્ટિકલ, રોકડ રૂપિયા 3,000 સહિત કુલ કિંમત રૂપિયા 29,700ની માલમત્તા ચોરી કરીને લઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ નરેશભાઈ પરમારે હાથ ધરી છે. બીજા બનાવમાં એલસીબીએ વિગતો આપતા જણાવ્યું હતું કે જંગીમાં જ રૂપિયા 71,000ની કિંમતનું 1420 ચોરાઉ કેમિકલ સાથે કરીમ હુસેન રાયમાને ઝડપી પડાયો હતો. જ્યારે તેની પૂછપરછ દરમિયાન કરીમ ઉર્ફે કાલિયો જેમલભુરી રાયમા, કાનો ગણેશા આહિર, સંજય પટેલના નામ ખુલ્યા છે અને તપાસમાં બીએમ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો જે નીકળે તે તમામ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાંધીધામની એક ખાનગી હોસ્પિટલમાં રાત્રિના 3 શખ્સોએ તમે સારવાર બરોબર નથી કરતા તેમ કહીને કર્મચારીઓને માર મારીને તોડફોડ કરી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રાત્રિના એક દર્દી ગંભીર હાલતમાં આવ્યા બાદ 3 અજાણ્યા શખ્સોએ આવીને તેને સારવાર બરોબર કરતા નથી તેમ કહીને માર્કેટિંગ મેનેજર મેનિસ ઉત્પલ દવે અને અન્ય કર્મચારીઓને માર મારીને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. વજન કાંટો સહિતની ચીજવસ્તુઓ સાધનો તોડી નાખ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોને રજા આપશો. નમસ્કાર.